નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। જસદણ નજીક રવિવારે સાંજે ઇકો કારનું ટાયર ફાટતા એમાં બેઠેલા 7 પ્રવાસીઓને ઈજા પહોંચી હતી। દરેક ઈજાગ્રસ્તોને આટકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યાંથી વધુ 3 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા રાજકોટ વધુ સારવાર માટે ખસેડવામાં આવેલ છે। રવિવારે સાંજે ઝંડા ગામના 7 વ્યક્તિઓ ગુરુ પૂર્ણિમા મહોત્સવ પ્રસંગે ભેડા પીપળિયા ગામે જઈ રહ્યા હતા, ત્યારે અચાનક લાલકાના પાટિયા પાસે ઇકો કારનું ટાયર ફાટતા અંદર બેઠેલા 7 વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ હતી, જેમને તાત્કાલિક અસરથી આટકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 3 નૈનાબેન, કંચનબેન તથા નરેશભાઈને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલા હતા। બિનસત્તાવાર વિગત મુજબ આ ઘાયલો પૈકી એક મહિલાનું રાજકોટ હોસ્પિટલમાં મોત થયો હોવાનું જાણવા મળ્યું છે। કેમેરામેન રસિકભાઈ વિસાવળિયા સાથે રિપોર્ટર જિગ્નેશભાઈ સિદ્ધપરા, આઝાદ મીડિયા લાઈવ, જસદણ।